પાટણ જિલ્લાના 4 પોલીસ મથકના 51 લાખના વિદેશી દારૂ પર તંત્રએ ફેરવ્યું બુલડોઝર। પાટણ જિલ્લામાં ગેરકાયદેસર દારૂ વિરુદ્ધ પોલીસ તંત્રની મોટી કાર્યવાહી સામે આવી છે। આજરોજ સિદ્ધપુરના સુજાનપુર પાસે આવેલ ખાનગી હેલિપેડ પર 51 લાખના ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો છે। પાટણ જિલ્લાના ચાણસ્મા, હારીજ, સમી અને પાટણ બી ડિવિઝન પોલીસ મથકમાંથી અલગ અલગ કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો હતો। સિદ્ધપુર તથા રાધનપુરની દેખરેખ ઉપરાંત મામલતદાર અને પોલીસ અધિકારીઓની હાજરી રહી હતી। ઉલ્લેખનીય છે કે નામદાર કોર્ટના હુકમ બાદ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી। અંદાજિત 51 લાખના વિદેશી દારૂના નાશ બાદ જિલ્લામાં દારૂ માફિયાઓમાં ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। પ્રવીણ દરજી, ડીપી ન્યૂઝ ચેનલ, પાટણ। આજરોજ પાટણ જિલ્લા ખાતે સિદ્ધપુર ડિવિઝનના બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાટણ શહેર અને રાધનપુર ડિવિઝનના ચાણસ્મા, હારીજ અને સમી પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા થોડા સમયમાં પકડાયેલ ગેરકાયદેસર વિદેશી દારૂનો નામદાર કોર્ટમાંથી નાશ કરવાનો ઓર્ડર મેળવી અને સિદ્ધપુરનું આ જે ખાનગી હેલિપેડ આવેલ છે આ જગ્યા ઉપર લાવી અને આ 4 પોલીસ સ્ટેશનનો જે પરપ્રાંતીય વિદેશી દારૂ છે એનો નાશ કરવાની કાર્યવાહી મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી પાટણ વી.કે. નાઈ સાહેબના સૂચના મુજબ કરવામાં આવેલ છે। અને આમાં ટોટલ જો મુદ્દામાલ ગણવા જઈએ તો 51 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે એ અત્રે લાવી અને તેના ઉપર રોલર ફેરવી અને જે બાકીની જે જરૂરી કાર્યવાહી નાશની છે એ એસડીએમ પાટણ અને બાકી મામલતદાર અને પોલીસ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવેલ છે।